અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી અવિશ્વસનીય વ્યક્તિ બનીને ઉભર્યા છે. તેઓ ક્યારે શું બોલશે તેની કોઈને કલ્પના જ નથી હોતી. તો હવે ઈરાન યુદ્ધ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પીઠ થપથપાવવા લાગ્યા છે, પોતાની પ્રશંસાઓ કરવા લાગ્યા છે. બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો ખાડી દેશોના પ્રવાસે છે, જેમાં આજે તેઓ બહેરીનની મુલાકાતે છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જ પ્રશંસા કરવામાં લાગી ગયા છે. તેમણે ઈરાન સાથે યુદ્ધને લઈને ખૂબ મોટી ગુલબાંગો મારી છે. ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહ્યું છે કે ગયા અઠવાડિયે આપણે ઈરાન યુદ્ધનો અંત કરવા માટે ઐતિહાસિક કરારો કર્યા છે. આ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે. આ અગાઉ કોઈ પણ રાષ્ટ્રપ્રમુખ આવી સિદ્ધિ નથી મેળવી શક્યા. ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો નહીં હોય. આ માટે અમેરિકાની સેનાની ક્ષમતાનો આભાર માનો. આજે ઈરાન પાસે ન નૌકા સેના છે, ન વાયુસેના છે. આ ઉપરાંત લડાકુ વિમાનો પણ નથી, ના મિસાઇલ લોન્ચર્સ છે. આ ઉપરાંત ઈરાનનું જે નેતૃત્વ છે તેને નાબૂદ કરી દેવાયું છે. 3000 વર્ષોમાં પહેલીવાર પશ્ચિમ એશિયામાં શાંતિ હશે. સ્ટોક માર્કેટ પણ ઉપર ગયું છે. સાથે જ ક્રૂડ ઓઇલના ભાવ પણ હવે નીચા જતા રહ્યા છે. ગેસોલિનના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આમ દર્શક મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જ પ્રશંસા કરવામાં લાગી ગયા છે. તો બીજી તરફ સ્ટેટ ઓફ હોર્મુઝના સંચાલન માટે ઈરાન અને ઓમાને તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે. સાથે જ આ સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને હવે ખાડી દેશોમાં ભારે ભયનો માહોલ છે. વાત કરીએ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની, તો તેઓ હોર્મુઝ અને ઈરાન સાથે કરારોને લઈને જે ડર ખાડી દેશોમાં છે તેને ખાળવા માટે યુએઈ, કુવૈત અને બહેરીનની મુલાકાતે છે. કુવૈત ખાતે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ નિવેદન આપ્યું છે કે અમે એવું કશું પણ નહીં કરીએ જેનાથી અમારા ખાડી દેશોના સહયોગીઓની સુરક્ષા સામે જોખમ ઊભું થાય. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પનું તંત્ર સ્ટેટ ઓફ હોર્મુઝમાં ઈરાન દ્વારા કોઈ પણ પ્રકારનો ટોલ લેવાની વિરુદ્ધમાં છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ કે ખાડી દેશોને ખરેખર ડર શેનો છે. તો તમે સ્ક્રીન પર પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો અને પશ્ચિમ એશિયામાં એક તરફ આવેલું છે ઈરાન અને નીચેની તરફ આ ખાડી દેશો આવેલા છે. ખાડી દેશોમાં યુએઈ, ઓમાન, કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. જ્યારે માર્ચ-એપ્રિલ મહિનામાં જે 39 દિવસનું ભીષણ યુદ્ધ પશ્ચિમ એશિયામાં ચાલ્યું અને આ યુદ્ધના કારણે ખાડી દેશો જેવા કે સાઉદી અરેબિયા, કતર, બહેરીન, કુવૈત અને યુએઈ પર ઈરાને ખૂબ મોટા પાયે ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત હવે અમેરિકા અને ઈરાન વચ્ચે જે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે તેને લઈને હવે આ ખાડી દેશોમાં ભારે ભયનો માહોલ છે. જેમાં ઈરાનને યુદ્ધ પછી જે $300 બિલિયન આપવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના કારણે આ દેશો ગભરાયેલા છે. બહેરીન, કતર, યુએઈ, સાઉદી અરેબિયા અને કુવૈતનો ડર એ જ છે કે ઈરાન આ $300 બિલિયન માંથી ફરી એકવાર પોતાની સેનાને ઊભી કરી શકે છે. આ ઉપરાંત તે પોતાના ત્યાં રિકન્સ્ટ્રક્શનમાં પૈસા નહીં વાપરે, પરંતુ પોતાની બેલિસ્ટિક મિસાઇલોની જે ક્ષમતા છે તેને વધારવામાં આ $300 બિલિયન નો ઉપયોગ ઈરાનની સેના કરી શકે છે. આમ આગામી સમયમાં ફરી એકવાર ખાડી દેશોને ઈરાનની સામે ફરી એકવાર ભય ઊભો થઈ શકે છે. અને આ જ કારણે હવે જે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ છે માર્કો રૂબિયો, તેમણે યુએઈ, બહેરીન અને કુવૈતની મુલાકાત લીધી છે, જેમાં તેમણે આ ખાડી દેશો છે તેમને એક સાંત્વના આપી છે અને સ્પષ્ટ રીતે કહ્યું છે કે અમે અમારા સહયોગી દેશોની સુરક્ષા સામે જોખમ ઊભું થાય એવી કોઈ પણ પ્રકારની ગતિવિધિ મિડલ ઇસ્ટમાં નહીં કરીએ. પરંતુ વાસ્તવિકતા અલગ છે. આ $300 બિલિયન જે ઈરાનના ખાતામાં જઈ રહ્યા છે, આ ઉપરાંત ઈરાન પર ઘણા બધા સેન્ક્શન પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવી લેવામાં આવ્યા છે. તેને લઈને ખાડી દેશોમાં ભયનો માહોલ છે કે ઈરાન ફરી એકવાર વધારે મજબૂત થશે અને મિડલ ઇસ્ટમાં ફરી એકવાર એક મોટી મહાસત્તા બનીને ઈરાન ઉભરી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.